પીએમ કોલેજ કેમ્પસ ગોંડલ રોડ રાજકોટ ખાતે આવેલી પ્રખ્યાત પંચશીલ સ્કૂલમાં તારીખ 11/2/2025 અને તારીખ 12/2/2025ના રોજ વસંતના વધામણા સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો, જેમાં બ્રહ્માકુમારી અંજુ દીદી સહિતના રાજકોટના અનેક મહાનુભાવો, શાળા પરિવાર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ખાસ કરીને નોર્થ ઇંગ્લેન્ડથી ચોપવેલ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હાજરી આપી હતી, જેઓ પંચશીલ સ્કૂલના વિદ્યાર્થી દ્વારા યોજાયેલ રંગારંગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના પરફોર્મન્સ જોઈને અભિભૂત થયા હતા. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓનું માત્ર સન્માન નથી પરંતુ વિદ્યાર્થીઓમાં પડેલી જે પ્રતિભા છે તેને બહાર લાવી સ્ટેજ ઉપર એને આગવી ઓળખ આપવાનો એક પ્રયાસ છે, તેવું શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડોક્ટર ડી.કે. વાડોદરિયા સાહેબે અમારા પ્રતિનિધિને જણાવ્યું હતું. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. પીએમ કોલેજ કેમ્પસ ગોંડલ રોડ રાજકોટ ખાતે આવેલી પ્રખ્યાત પંચશીલ સ્કૂલમાં તારીખ 11/2/2025 અને તારીખ 12/2/2025ના રોજ વસંતના વધામણા સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો, જેમાં બ્રહ્માકુમારી અંજુ દીદી સહિતના રાજકોટના અનેક મહાનુભાવો, શાળા પરિવાર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ખાસ કરીને નોર્થ ઇંગ્લેન્ડથી ચોપવેલ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હાજરી આપી હતી, જેઓ પંચશીલ સ્કૂલના વિદ્યાર્થી દ્વારા યોજાયેલ રંગારંગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના પરફોર્મન્સ જોઈને અભિભૂત થયા હતા. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓનું માત્ર સન્માન નથી પરંતુ વિદ્યાર્થીઓમાં પડેલી જે પ્રતિભા છે તેને બહાર લાવી સ્ટેજ ઉપર એને આગવી ઓળખ આપવાનો એક પ્રયાસ છે, તેવું શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડોક્ટર ડી.કે. વાડોદરિયા સાહેબે અમારા પ્રતિનિધિને જણાવ્યું હતું. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. નમસ્કાર, હું ડોક્ટર ડી.કે. વડોદરિયા પંચશીલ સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી છું અને આજે પંચશીલ સ્કૂલમાં એક સુંદર મજાનો ઉત્સવ એટલે બાળકોની પ્રતિભાને સન્માનવાનો, બાળકોમાં જે સુષુપ્ત શક્તિઓ પડેલી છે એને ઉજાગર કરવાનો એટલે વસંતના વધામણા સ્વરૂપે શાળામાં કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમમાં અમારા વિદ્યાર્થીઓએ ખૂબ સારી તૈયારી કરી છે. ખાસ કરીને એમની જે પ્રતિભા છે એને સન્માનવાનો કાર્યક્રમ છે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમની ખૂબ સુંદર મજાની તૈયારી કરેલી છે, જે આજે ઉજાગર કરવા માટે જઈ રહ્યા છે. આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ સાથે એમના માતા પિતાઓ, આ ઉપરાંત રાજકોટના સમાજ શ્રેષ્ઠીઓ, શિક્ષણવિદો એની હાજરીમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત અમારા માટે પ્રાઉડ મોમેન્ટ એ કહી શકાય કે પંચશીલ સ્કૂલ અને નોર્થ ઇંગ્લેન્ડની જે સ્કૂલો છે એ લગભગ છેલ્લા 12 વર્ષથી કનેક્ટિંગ ક્લાસરૂમ પ્રોજેક્ટ અંતર્ગત બ્રિટિશ કાઉન્સિલ થ્રુ એ નોર્થ ઇંગ્લેન્ડની સ્કૂલનું ડેલિગેશન દર વર્ષે પંચશીલ સ્કૂલમાં આવે છે. આ સમયે પણ આવેલું છે એટલે ત્યાંની ચોપવેલ પ્રાઇમરી સ્કૂલના 6 ટીચર્સ છે અને 17 જેટલા એમના વિદ્યાર્થીઓ છે. એમની હાજરીમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને એમના બાળકો પણ પરફોર્મન્સ કરવાના છે, એમના ટીચર્સ પણ પોતાની બાબતો રજૂ કરવાના છે. શાળાના બાળકોમાં છે એ ગ્લોબલ લેવલના વિચારોનું વાવેતર થાય. મારી શાળાનો વિદ્યાર્થી છે એ ગ્લોબલ લેવલનો વિદ્યાર્થી બને અને આ બાળકોને જો એ શિક્ષકો પાસેથી એ બાબતો શીખે. આજે કનેક્ટિંગ ક્લાસરૂમ પ્રોજેક્ટ અંતર્ગત અમારી શાળાના વિદ્યાર્થીઓ તેમના વિદ્યાર્થીઓને આપણું કલ્ચર શીખવાડે, ત્યાંના વિદ્યાર્થીઓ આપણા બાળકોને કલ્ચર શીખવાડે. એ રીતે કલ્ચરનું આદાન પ્રદાન થાય છે અને એકબીજાની રાષ્ટ્ર ભાવના છે, સામાજિક બાબતો છે, કલ્ચરની બાબતો છે, એકબીજાને જાણે અને એ રીતે એક વિચારોનું વાવેતર થાય એવું સુંદર મજાનું કાર્ય અમે લોકો કરીએ છીએ. અને આજે વસંતના વધામણા થકી આપણું જે કલ્ચરલ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ એક જાણશે, માણશે, જોશે એ ખૂબ મોટી અને મહત્વની વાત છે. થેન્ક યુ.